ગુજરાતને દર વર્ષે લાખો હેક્ટર જમીન બિનખેતી કરી દેવામાં આવે છે. તો આવા એગ્રીકલ્ચર ઝોન જાહેર કરવા જોઈએ કે ત્યાં માત્ર ને માત્ર ખેતી સિવાય બીજું કશું જ ના થાય. તો તમારો આ વાત સાચી છે કે સરકારે ધ્યાન લેવું જોઈએ. કૃષિ પ્રધાનના વિસ્તારમાં જ્યારે આવું થતું હોય ત્યારે એને તો ખાસ નીતિ બનાવવી જોઈએ. નીતિ બનાવવી. બીજું એક કહું છું કે આ જે કંપનીઓ છે એ પોતે પોતાના ફાયદા માટે નહીં, લોકહિત માટે, પોતાના ફાયદા માટે પોતે ઉત્પાદન કરતા છે ને પોતે કમાય છે. તો આ જે ઓપેરા જે છે રામદેવજી, તો આ ઓપેરા કંપની જે એ કઈ કઈ વીજળીની કંપનીઓ સાથે કામ કરી રહી છે અત્યારે? બેલ્ટફોન, કન્ટિનમ, મોર્જર, આ બધા સાથે એના કોન્ટ્રાક્ટ ચાલુ છે. તો અદાણી કે રિલાયન્સ કે બીજી જે કંપનીઓ જાણીતી છે ટોરેન્ટ કે એની સાથે અત્યારે કોઈ નથી. પણ હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે ભાડા કરાર આ કંપનીઓ પોતાના નામના કરે છે. અને શું ભાડું કંપની જે વીજ કંપનીને જે કોન્ટ્રાક્ટ કરીને નાખી આપે છે લાઈન, તો એ કંપની પાસેથી શું લે છે એક પોલ દીઠ આ કંપની?